અને ભાઈ બંને ટીમને કહેવામાં આવે છે કે ટાઈમ ન લેતા ફટાફટ ગેમમાં ધ્યાન આપજો અને ફટાફટ કરજો અને પેનલ્ટી દેવામાં આવશે હવે કોઈ બી ટીમ હોય. અને પાવર પ્લે નો પહેલો ઓવર લઈને આવે છે અને અમારે 12મો ખેલાડી બેસાડી દો ભાઈ બંને ટીમનો. સુજલભાઈ વણોંદિયા સ્ટ્રાઇકમાં છે અને બોલરનું નામ શું છે? ભિવંડી ટીમનો 12મો ખેલાડી. શાનદાર શોટ મારી દીધો છે સુજલભાઈએ. 1 બાઉન્સ 4 રન. અને પાવર પ્લે નો ખૂબ જ લાવો લઈ રહ્યા છે અમારે સુજલભાઈ. અને લેફ્ટી બેટ્સમેન ને ઈ સાઈડ ફૂલ બેનિફિટ છે. અને પહેલા જ પહેલી બોલમાં ઓવર અમારે રોહનભાઈ બુટિયા અને સરસ શોટ પાછો સરસ શોટ ફરી મારી એકવાર. દીધો છે અને અને સરસ એવી fielding. સરસ ફિલ્ડિંગ. ભિવંડી ગામ તરફથી સરસ ફિલ્ડિંગ જોવા મળી પણ 2 રન લઈ લીધા આસાનીથી. ખૂબ જ સરસ શોટ હતો અને એનાથી સરસ અમારે ફિલ્ડિંગ કરી છે લેગ સાઈડમાં. અને બોલરની પણ એક્શન ખૂબ જ જરૂર છે. અને તીસરો બોલ લઈને આવે છે ફૂલટોચ અને બોલ. umpire અમ્પાયરનો નો decision ઈશારો no ball. નો બોલ. અને ફ્રી હિટ છે ભાઈ. ફ્રી હિટ આવી ગયો છે અને સ્ટ્રાઇકમાં અમારે સાગરભાઈ કાંજા અને સર ફેંકી કા નો હે? હા તો બોલર કેન્સલ થશે ભાઈ. થ્રો ફેંકી નો હશે ભાઈ. વેલ ડિસિઝન અમ્પાયર વેલ જજ એસઆઈ જજ. અમ્પાયર થી કોઈ આર્ગ્યુમેન્ટ કરશો નહીં. અમ્પાયર ને જોવામાં આવશે એ પ્રમાણે અમ્પાયર દેશે. સચિનભાઈ તલસાણિયા આર્ગ્યુમેન્ટ ન કરશો ભાઈ ભાઈ. અમ્પાયર સાથે એગ્રીમેન્ટ નો કરશો. નેક્સ્ટ બોલર લાવો તમારી પાસે હોય તો. અને રિવ્યુ ની સિસ્ટમ છે નહીં. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન રહેશે. રિવ્યુ સિસ્ટમ નથી ભાઈ. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન છે. नो बॉल. सर आपने किसका नो दिया है? थ्रो का. हाँ तो बस बॉलर कैंसिल था शो भाई. एग्रीमेंट नो कर शो कोई. શું કહેવા માંગો છો ભાઈ? હેલો સચિનભાઈ, ભાઈ ટાઈમ નથી ભાઈ, ફેંકીનો નો આપ્યો છે ભાઈ. શું કહેવા માંગો છો ભાઈ? ફટાફટ કયો, ટાઈમ વેસ્ટ ન કરશો. ઈ નો કેન્સલ કર્યો તો નો. જો તમે આગલું એગ્રીમેન્ટ ન કરશો સચિનભાઈ, આગલું એગ્રીમેન્ટ ન કરશો અત્યારે તમને નો આપ્યો છે. તમે આગલું એગ્રીમેન્ટ ન કરશો અત્યારે ગેમમાં રહ્યો તમે ભાઈ. વાયનું જોવા જશો તો આ ટુર્નામેન્ટમાં શું કરશો તમે? અત્યારનું કરો. તમારે પાસે બોલર હોય તો બીજો બોલર લાવો. બધા આટે નિયમ રહેશે ભાઈ. સચિનભાઈ પ્લીઝ, સચિનભાઈ એ વાત વાંહે થશે પહેલે જ પછી. મોડું થઈ ગયું છે ભાઈ. અત્યારનો બોલર ચેન્જ થશે અને અત્યારનો ફ્રી હિટ રહેશે. અને સચિનભાઈ આર્ગ્યુમેન્ટ ન કરશો પ્લીઝ. આપણા સમાજનું ટુર્નામેન્ટ છે અને ફટાફટ success ફિલ્ડિંગ કરવાનું કરો. છે. હાલો ભાઈ ફટાફટ. ટાઈમ વેસ્ટ ન કરશો કોઈ. જેમ એન્ટ્રી આટર તમે ફટાફટ ઇન્ટરવ્યુ કરો છો 1 મિનિટમાં, એમ રમવા આટર અને અમ્પાયરનું ડિસિઝન બી માન્ય રાખો. અને બોલર નેમ છે રિતિકભાઈ. આગલા 5 બોલ રિતિકભાઈ નાખશે અને રિતિકભાઈની ઉંમર બહુ નાની લાગે છે. 2 બોલ થઈ ગયા છે ભાઈ. હવે રિતિકભાઈ જોવે છે. સાગરભાઈ કાંજા સ્ટ્રાઇકમાં
અને પાવર પ્લેનો ઓવર ચાલુ છે અને ફ્રી હિટ છે એમના હાથમાં. પાવર પ્લેનો શું લાભ લે છે અને અમ્પરનો ઈશારો વાઇડ બોલ. અને આકાશભાઈ આ તમે આપણે બધા બોલર જોઈ રહ્યા છે ભિવંડી ટીમના. કેટલી ઉંમર હશે તમારા અંદાજથી? આપણને તો 13-14 વર્ષની ઉંમરનો છોકરો લાગે છે ભાઈ. અને સરસ એમની એક્શન છે ને સરસ બોલિંગ છે એમની. જો તમારી પાસે આવા બોલર હોય તો હરેક ટીમને કહેવામાં આવે છે કે બોલર હોય તો કોઈ ફેંકી બોલર લાઈન ઊભા ન રાખશો ભાઈ. પોતે પોતાની રીતે સમજી જાઓ તો સારું રહેશે. બધી ટીમને નમ્ર વિનંતી છે કે બોલર હોય તો બોલર પાસે નખાવો, ફેંકી બોલર લાઈન ઊભા ન રાખશો અને બોલર ન હોય તો એન્ટ્રી ન કરશો ભાઈ. છે અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. અને ખૂબ જ સરસ એમની લાઈન છે પણ હજી એમને ઘણો ટાઈમ લાગશે કારણ કે ફર્સ્ટ ટુર્નામેન્ટ એમની હશે મને એવું લાગે છે. અને જબરજસ્ત બોલિંગ નાખે છે ને એવો જ જબરજસ્ત શોટ અમારા સુજલભાઈનો. 1 બાઉન્સ 4 રન. અને અમારે રાહુલભાઈ ઓગણિયા તરફથી ઇનામ આવ્યું છે. અમારા બોલર જેટલી પણ વિકેટ લે એક વિકેટ ઉપર 201નું ઇનામ દેવામાં આવશે. અને શાનદાર શોટ મારી દીધો છે. 1 બાઉન્સ 6 રન 4 નથી. अंपायर बॉल कितना हो गया? लास्ट बॉल है 1 टू गो. 5 બોલ 21 રન ટોટલ સ્કોર પોગી ગયો છે 21. દાદરવાડી બીનો સરસ બોલ ભાઈ. વેલ બોલિંગ. આટલી નાની ઉંમરમાં આટલું સરસ ટુર્નામેન્ટ રમવા મળે છે ભાઈ. નસીબવાળા છે. અમે તો ભાઈ ટેનિસના બોલ ભાડા બી નતા, રબડિયા હતા. અને અત્યારના છોકરામને મોટા મોટા ટુર્નામેન્ટમાં રમવા મળી રહ્યું છે ભાઈ. સાચી વાત કીધી તમે ધન્યવાદ છે ભાઈ આકાશભાઈ, કેપ્ટનનો અને 5 પ્રમુખનો કે આટલું સરસ ટુર્નામેન્ટ તમને રમવા મળે છે. ખૂબ જ સરસ વાત તમે જણાવી આકાશભાઈ કે આપણે જ્યારે આવડા હતા ત્યારે આપણાને તો ખાલી ગ્રાઉન્ડમાં લઈ જતા હતા અને અમને તો ખાલી ફિલ્ડિંગ જ કરાવતા હતા અને પાણી મંગાવે ફિલ્ડિંગ કરાવે. આકાશભાઈ હા, ખાલી 2-3 વર્ષ તો ખાલી પાણીની બોટલ જ લઈને ફર્યા છીએ અને 2-4 વર્ષ ખાલી ફિલ્ડિંગ કરી છે. એના બાદ અત્યારે જાતા કંઈક બેટિંગ મળે છે. ફૂલ એકદમ અમે સવારે મોર્નિંગમાં પ્રેક્ટિસમાં જતા હતા શિવાજી પાર્કમાં. શૂઝ, ટ્રેક્સ, કેપ્સ, ગોગલ્સ બધું પહેરીને, પણ અમારી બેટિંગ તો આવતી જ નથી કોઈ દી. અમારાથી બધા મોટા હતા એ જ રમતા હતા. હવે અમારા વિજયભાઈ ભોચિયાનું આગમન અને સ્ટેજ પર આવો અને પધારો ભાઈ. તમારી બી 2 વાણી આ સાંભળવાની છે અને બોલર બી વિજય, સ્ટેજ ઉપર બી વિજય અને બધાનો વિજય થાય એવી આપણી આશા છે ભાઈ. એક ગાંવ એક સંઘનો વિજય થાય. ગામ વાકોલા ટીમના પ્લેયર, હિટર, બેટ્સમેન અને સિનિયર પ્લેયર છે વિજયભાઈ ભોચા, ગામ રંગપરના. અને ખૂબ જ સરસ એક ગાંવ એક સંઘમાં મહેનત પણ કરે છે અને સાથ સહયોગ આપે છે. અને એવી સરસ બોલિંગ નાખી છે અમારા ભિવંડી ટીમના બોલરે. બ્લોક નાખી દીધો છે. સુજિલભાઈને ખબર ન પડી કે કેવી રીતે બોલ રમવાનું. ખૂબ સરસ બોલિંગનું પ્રદર્શન. વિજયભાઈનો બીજો બોલ. સુજલભાઈને આ ફૂલ ટોસ ફરાવી દીધો છે. કોઈ ફિલ્ડર નથી ત્યાં અને ફિલ્ડર આવ્યો અને સરસ ફિલ્ડિંગ ભાઈ. માત્ર 1 જ રન લીધો. રન 1 लिया. આકાશભાઈ ખૂબ જ સરસ ફિલ્ડિંગ કરી. એમને 2 રન હતા એની જગ્યાએ 1 રન આપી દીધો અને કેટલું એમને રનરઅપ કરીને એમને બોલ ફિલ્ડ કર્યો એ તમે જોવો આકાશભાઈ. અને આપણા સમાજના ઘણા બધા યંગ છોકરા અત્યારે ખૂબ જ સરસ ક્રિકેટ રમે છે અને આપણને જોવાની બહુ મજા આવે છે. અને આટલું સારું ગ્રાઉન્ડ, આટલું ફેસિલિટી અને બહુ આનંદ થાય છે.
ફૂલટો જ બોલ નાખી દીધો તો સાગરભાઈને, પણ સાગરભાઈએ આનો કોઈ ફાયદો ઉપાડી ન ગયા અને સાગરભાઈની વિકેટ ભિવંડી ટીમે લઈ લીધી છે. અને અમારા નેક્સ્ટ બેટ્સમેન છે દાદરવાડી બી ટીમ તરફથી. જલ્દથી જલ્દ તમે તમારો બેટ્સમેન દાદરવાડી બી ટીમનો મોકલી દો, કારણ કે ટાઈમનો બહુ મહત્વ છે. દાદરવાડી બી ટીમના કેપ્ટન આઉટ થઈ ગયા છે અત્યારે. અને અને નેક્સ્ટ ગોવાની બેટ્સમેન છે ટીમને અમારા દાદરવાડી બી ટીમના રાહુલભાઈ પોચા. ગોવા રાહુલ- ટીમને નમ્ર વિનંતી છે કે તમારું સન્માન ચિહ્ન ગાવીને લઈ જાઓ ભાઈ. રાહુલભાઈ ભોચા ખૂબ સરસ બેટિંગ કરે છે અને એવા લાંબા લાંબા હિટ પણ મારે છે. એમની ટીમ માટે અમે રાહુલભાઈ શું કરે છે આપણે બધા જોઈએ ભાઈ. રિતિકભાઈ કાંજા તરફથી ગામ દાદરવાડીના પ્લેયરોને એક ઇનામ આવ્યું છે કે રાહુલભાઈ ભોચા જેટલા પણ સિક્સ મારે 101 રૂપિયાનું ઇનામ એમને દેવામાં આવશે ભાઈ. અને સુજલભાઈ તમે બેટ્સમેનને જરા જઈને કહી દેજો કે જેટલા સિક્સ મારશે એટલા એમને 101 દેવામાં આવશે. શાનદાર બોલ નાખ્યો છે અમારે વિજયભાઈ, ખૂબ સરસ બોલિંગ કરી રહ્યા છે. વિજયભાઈ તલસાણિયા, સચિનભાઈ તલસાણિયાના ભાઈ છે અને આજ રમવા આવ્યા છે ભાઈ. હું તો ઓળખી ન ગયો, પણ ખૂબ જ સરસ બોલિંગ નાખી રહ્યા છે વિજયભાઈ તલસાણિયા. સરસ અરે બોલ, વાહ વાહ સરસ ભાઈ વાહ, bowling. ખૂબ જ સરસ બોલિંગ. થોડી મિસફિલ્ડ કરી ભાઈ, બોલ બહુ સરસ છે. મિસ ફિલ્ડિંગ થઈ ગઈ ને તો બેટ્સમેન ને રમવા નથી દેતા એવા બોલ વિજયભાઈ નાખી રહ્યા છે. તલસાણિયા, અમારું તલસાણિયા પરિવાર ભાઈ, સરસ બોલિંગ નું પ્રદર્શન. ઘણા બોલર છે ભાઈ તલસાણિયા પરિવારમાં બી. અલ્ટી માર કે પલટી માર. શાનદાર શોટ મારી દીધો છે સામે લોંગ ઓફ ઉપર અને ભાગીને એક રન પૂરો અને બીજો રન પણ પૂરો થઈ ગયો. અને જો હિટ લાગી ગયા હોત તો રાહુલભાઈની વિકેટ દાદરવાડી બી ટીમને ગુમાવી પડત. અને ઓવર પૂરી થઈ, માત્ર 4 રન આપ્યા. બહુ સરસ ઓવર નાખી. બહુ મસ્ત ઓવર આગલી ઓવરનું નાખી. કમબેક કરી 2 ઓવરમાં 26 રન થઈ ગયા છે દાદરવાડી બી ટીમના. અને ભાઈ ફટાફટ ફિલ્ડિંગ ગોઠવી દો બીજા એન્ડની. ટાઈમ વેસ્ટ કોઈ કરશો ને ભાઈ. 26 અને દાદરવાડી બી ટીમના 90 મારવી પડશે. 90 રન મારશે તો થશે પૂરા રન, એવી એમની આશા છે કે 90 રન મારે તો દેવાભાઈ કહેશે કે 90 રન મારવા પડે. 90 રન મારે તો દાદરવાડી તરફથી અને દાદરવાડી બી ટીમ 90 રન મારે તો 1001 રનનું ઇનામ છે ભાઈ. દાદર એ બી મારે તો બી ઇનામ છે અને દાદર બી મારે તો બી દેવાભાઈ તરફથી ઇનામ છે, પણ 90 રન મારવા પડે. પણ અત્યારે 60 બી ભિવંડી ટીમના હાલશે ભાઈ. નેક્સ્ટ બોલર છે અમારા રોહિતભાઈ. હાઈટ રનમાં બી આપણે ગેમ જીતી રોહિતભાઈ બુટિયા અને જોઈએ છે કે એમની ટીમ માટે શું પરફોર્મન્સ કરે છે. અને 2 ઓવર પૂરા થયા છે, જલ્દથી જલ્દ મેચ સ્ટાર્ટ કરો, અમ્પાયરને વિનંતી છે. 26 શાનદાર શોટ મારી દીધો છે પાછળ અને એવી સરસ અમારી ફિલ્ડિંગ રિતિકભાઈની. 2 ઓવર 1 બોલ 27 રન 27. અને અમારા આકાશભાઈનો આટલો જોરથી અવાજ નીકળ્યો છે, મને લાગે છે કે એમને ભૂખ લાગી છે કે એમને પાણી પીવું છે. તો હું અને રાહુલભાઈ પાપલેટભાઈ ખાવા જવાના છીએ ભાઈ આજે. શાનદાર અને શોટ મારી શાનદાર દીધો shot. છે અને 6 રન. ખૂબ જ સરસ શોટ માર્યો છે અમારા સુજલભાઈને.
અને અમારા સુમિતભાઈ વણોંદિયા એમનો ભાઈ છે સુજલભાઈ, અને એ પણ ખૂબ સરસ બેટિંગ કરે છે. અને આજે એમના પિતાશ્રી બી એમની મેચ જોવા આવ્યા છે, એટલે સરસ પ્રદર્શન કરી રહ્યા છે ભાઈ. બંને છોકરાની મેચ જોશે આજ, અને ઘણો એમને બી આનંદ થતો હશે. અને બહુ શોર્ટ બોલ હતો, પણ શોર્ટ બોલનો કોઈ ફાયદો નહીં ઉપાડી શક્યા. અમ્પાયર ડિસિઝન અંપાયરનો ઈશારો વ્હાઈટ બોલ, અને વ્હાઈટમાં 1 રન અને પ્લસ ટોટલ 2 રન એડ થઈ ગયા છે દાદરવાડી બી ટીમને, અને ટોટલ સ્કોર થયો છે 35. ત્રીસરી ઓવર હજી ચાલુ છે, ત્રીસરી ઓવર પૂરી પણ નથી થઈ, અને 35 સ્કોર થઈ ગયો છે. તો ખૂબ જ સરસ પરફોર્મન્સ કરી રહ્યા છે અમારે સુજલભાઈ, અને રિવર્સ શોટ મારી દીધો છે અમારે રાહુલભાઈએ. અને અમારા ભિવંડી ટીમના પ્લેયરની થોડીક હાઈટ ઓછી હતી, એના હિસાબે બોલ ઉપરથી હાલો જ્યો છે, તો કંઈ વાંધો નહીં. ખૂબ સરસ તમે પરફોર્મન્સ આપી રહ્યા છો. અમારે સચિનભાઈ તલસાણિયા ભિવંડી ટીમના કેપ્ટન, અમે એમને કંઈક દિમાગ લગાડવું પડશે કે કેવી રીતે સ્કોર કમ કરવાનો. અને શાનદાર ગ્રાઉન્ડ શોટ મારી દીધો છે. અને ગોવાની ટીમને પરવીનભાઈ ઓગાણ્યા, તમારું સન્માન ચિહ્ન અહીંયા આવીને ભાઈ લઈ જાઓ, તો એક કામ પૂરું થાય તો બીજા કામ માટે ધ્યાન દેવી. ઘડી ઘડી માઇકમાં એનાઉન્સમેન્ટ કરવું નહીં, એના કરતાં તમારું સન્માન ચિહ્ન આવીને ભાઈ લઈ જાઓ. અને ખૂબ ખૂબ તમે સરસ બોલિંગ નાખી છે. અને સુજલભાઈને કાંઈ સમજ ન આવ્યું કે 1 રન અને સ્કોર થઈ ગયો છે. 40 રન દાદરવાડી બી ટીમનો સ્કોર થઈ ગયો છે. બોલરને ભાઈ ટ્રેક નીચે કરીને બોલિંગ નાખો, લેગીસ ઝોને સડાઈ ન દેશો ભાઈ. યુટ્યુબ લાઈવ ચાલુ છે, અને ઓલ ઇન્ડિયામાં આપણા સમાજના માણસો મેચ જોઈ રહ્યા છે. એક ગાંવ એક સંઘ, શાનદાર શોટ મારી દીધો છે લેગ સાઈડમાં, અને અહીંયા ફિલ્ડર મોજૂદ નથી, અને 1 બાઉન્સ 2 બાઉન્સ ચોકો, 4 રન. ત્રણ ઓવર પૂરી થઈ ભિવંડી ટીમની, અને સ્કોર થયો છે 44. સોરી ભાઈ, 45 રન થયા છે. 3 ઓવરમાં 45 રન દાદરવાડી બી ટીમનો સ્કોર, અને ખૂબ જ સરસ સ્કોર છે. અને આવી જ રીતે રમતા રહેશે તો સ્કોર લગભગ 65-70 થઈ જશે, મારું એવું કહેવું છે. પણ આના અંદર ભિવંડી ટીમને પણ ખૂબ જ ધ્યાન રાખવાની છે. આન્યાભાઈ લોરિયા જરાક સ્ટેજ પાસે આવો, અને 2 વાણી તમારી બી સાંભળવાની છે અમારા આન્યાભાઈ લોરિયાની. થોડાક ઉદાસ થઈને ન બેસશો ભાઈ, અહીંયા આવો ને 2 વાણી બોલો. ગ્રુપમાં તો મીઠું મીઠું બહુ બોલો છો ભાઈ, આસ્તે આસ્તે કરી. આકાશભાઈ, અનિલભાઈ, આન્યાભાઈને થોડોક સદમો લાગી ગયો છે, મેચ હારી ગયા છે, તો થોડોક એમને ટાઈમ આપો. અને ખૂબ જ સરસ બોલિંગ નાખી છે અમારા વિજયભાઈ, અને આ એમની બીજી જ ઓવર છે. 2 બોલરે 2 ઓવરમાં 41 રન આપ્યા છે, અને આ બોલરે માત્ર 1 ઓવરમાં 4 રન આપ્યા છે. સરસ સરસ બોલ નાખે છે વિજયભાઈ, બેટ્સમેનને મારવાનો મોકો નથી આપતા, અને પગમાં લાગી ગયો, અમ્પરે ઈશારો કરીને. લેગબાઈનો ઈશારો, 1 રન, 2 બોલ થઈ ગયા છે. હવે અમારે રાહુલભાઈ ભોચા 2 બોલ.
ભાઈ ફિલ્ડિંગ ફટાફટ લગાવો અને થોડુંક ગેમમાં ઝડપ રાખો. અને તીસરો બોલ લઈને આવે છે, ફૂલ ટોચ બોલ આપે છે, પણ રાહુલભાઈની બેટિંગમાં કંઈક થઈ ગયું લાગે છે. રાહુલભાઈ રમી નથી એકતા, નહીં તો આ બોલ સ્ટેડિયમના બહાર જવો પડે. 6 રન. અમારે વિજયભાઈ ઉગરેજિયા ગામ વડોદના ખેડગલી ટીમના પ્લેયર ગ્રાઉન્ડમાં આવી ગયા છે અને અમારા રાતડભાઈ એ પણ ગ્રુપમાં આવે છે. અમારા રાતડભાઈ જૂના ખેલાડી વિજયભાઈ ઉગરેજિયા આજે ફૂલ ડ્રેસિંગ નવી ટી શર્ટમાં આવ્યા છે ભાઈ. આજે એમને કંઈક કરી બતાવવાનું છે. આકાશભાઈ કઈ કરવાનું નથી, ખાલી મેચ રમવાની છે, બીજું કઈ નથી કરવાનું. અને ઘણા વર્ષો પછી દાદરવાડી એ વર્સિસ ખેડગલીની મેચ છે ભાઈ. ઘણા વર્ષ નથી થયા આકાશભાઈ, ભાંડુપમાં પણ અમે સામે સામે રમ્યા હતા. મારે જોવાના ઘણા વર્ષ થઈ ગયા હા, ભાઈ. તમારે ઘણા વર્ષ છે. અને અત્યારનો અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. અને આના પછી દાદરવાડી એ અને ખેડગલીનો ટોસ લઈ લો ભાઈ, તો પછી એમને વિચાર કરવા થાય, તમે ડિસિઝન વિચાર કરીને આપી શકો. તો ભાઈ દહીસર ઓર્ગેનાઇઝર તમે ટોસ લઈ લો, બંને ટીમના કેપ્ટન, દાદરવાડી એ ટીમના કેપ્ટન અને ખેડગલીના કેપ્ટન બંને આવો, ટોસ ઉડાડી દો. 48 રન થઈ ગયો છે અને અત્યારનો બોલ ડોટ છે. અને ઓવર કેટલા થયા આકાશભાઈ? 3 ઓવર 3 બોલ. આ ચોથો ઓવર ચાલુ છે. 5 બોલ, સોરી ભાઈ. અને રાહુલભાઈ ભોચા ખૂબ જ ખરાબ બેટિંગ કરી રહ્યા છે. રાહુલભાઈ यूट्यूब जरा ये ओवर में कितने रन आए देखो તો આવી રીતે રાહુલભાઈ રમશે તો પછી यूट्यूबर. ओ भाई जरा ये ओवर में कितना रन आया देखो तो, चेक करो तो. नहीं, एक मिनट. और में કેટલા રન આવ્યા સચિનભાઈ? થોડુંક સ્કોરિંગ માં ગડબડ થઈ ગઈ છે ભાઈ. ઓવરમાં રન કેટલા આવ્યા? 3 रन 3 ना. ओके चलो स्टार्ट करो, आगे बढ़ो. અને અમારા ગ્રાઉન્ડમાં સુમિતભાઈ વણોંદિયાનું સ્વાગત છે અને અશોકભાઈ જયરામભાઈ ગોઢકિયા ગામ થોરિયાળીના એમનું પણ ગ્રાઉન્ડમાં હાર્દિક સ્વાગત છે. તમારો ખૂબ ખૂબ અભિનંદન સાહેબ, તમે આટલો ટાઈમ કિંમતી કાઢીને અને સમાજના ક્રિકેટને સમાજને સપોર્ટ કરવા આવો છો. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અશોકભાઈ. અને સ્ટેજ ઉપર આવો અને વીઆઈપી સ્ટેન્ડમાં તમારું આગમન કરો ભાઈ. અશોકભાઈ જયરામભાઈ ગોડકિયા ગામ થોરિયાળીના હાર્દિક તમારું સ્વાગત છે દહીસર ગામ તરફથી. અને અમારા સુમિતભાઈ આખી ટીમ લઈને આવ્યા છે, બધા વાંયે વાંયે લાઈન લાગી જાય છે. અને બધાના ઘરે એવું છે કે ક્રિકેટ રમવા જવું હોય તો બધાને વહેરા છોકરા લઈ જાઓ. નહીતર ઘરે બેહી રહ્યો. શાનદાર શોટ મારી દીધો છે, અમે જોઈએ છે ભાઈ. અને 6 રન. અને રાહુલભાઈ નો શાનદાર 6 માર્યો છે, પણ કમસે કમ 15 થી 20 બોલ રાહુલભાઈ રમ્યા છે અને એમાંથી બોલ આપો ભાઈ, બોલ ફટાફટ. ઓર્ગેનાઇઝર રેડી રહ્યો, 2-4 છોકરા. કોને? અને અમારે હરીશભાઈ ઉગરેજાનું ઇનામ આવ્યું છે રાહુલભાઈને કે જેટલા 6 મારે 101 ઇનામ. અને 101 ઇનામ તો રાહુલભાઈનું બાકી ગયું છે. અમારે રિતિકભાઈ કાંજા તરફથી આવ્યું હતું. રાહુલભાઈ જલ્દથી જલ્દ અહીંયા આગળ આવી જાઓ યુટ્યુબમાં, મેચ ખતમ થાય એટલે.
અને પૈસા દેવા પડશે ભાઈ, સેટિંગ બેટિંગ નહીં હાલે કઈ. અને ખરાબ બોલિંગ, વ્હાઈટ બોલ, એવી અહીંયા કઈ ખાસ બોલિંગ જોવા મળી નહીં ભિવંડી ટીમ તરફથી. કારણ કે ભિવંડીમાં ક્રિકેટ તો ભિવંડીથી ચાલુ થાય છે ભાઈ. ભિવંડીમાં ક્રિકેટ એટલે બહુ ક્રિકેટ છે, પણ એવી કઈ એમની ટીમ પાસે બોલિંગ થોડી ખરાબ છે. અને મિસ ફિલ્ડ, વ્હાઈટ બોલ પ્લસ મિસ ફિલ્ડિંગમાં બાયમાં પણ એક રન આવી ગયો. 56 અને 2 રન, 58 રન થઈ ગયા છે. અને હજી એક રન આવી ગયો મિસ ફિલ્ડિંગમાં 59, અને હજી એક રન આવી ગયો તો 60 રન પૂરા થઈ ગયા આકાશભાઈ. અને વગર બોલ રમે 4 રન આવી ગયા ભાઈ. અને આટલી ભારી રનિંગ બિટવીન ધ વિકેટ દાદરવાડી બી ટીમની નજરના સામેથી 3 રન લઈ લીધા ભાઈ, એ બી વ્હાઈટ બોલમાં. ખૂબ જ સરસ બેટિંગ અને ખૂબ જ ખરાબ ફિલ્ડિંગ ભિવંડી ટીમની. કોણ સી ચક્કી કા આટા ખાતે તો ભાઈ. આ હરેક નાની નાની વસ્તુ ઉપર ધ્યાન દેવાનું. શાનદાર શોટ મારી દીધો છે સુજલભાઈ, જોયે છે કે શું થાય છે. અને કેચ ડ્રોપ, અને અમ્પાયરનો ઈશારો, 2 રન. અને સુજલભાઈ વણોદિયા ઉપર ઇનામ આવી ગયું છે. 3 બોલમાં 3 સિક્સ મારે તે સુમિતભાઈ વણોદિયા તરફથી 1001 નું ઇનામ. અને અમ્પાયરનો ઈશારો, ડોટ બોલ ભાઈ. અને 2 બોલ બાકી છે શક્તિભાઈ, અને સ્ટ્રાઇકમાં આવ્યા છે રાહુલભાઈ ભોચા. તો શક્તિભાઈ તમારું કેટલું ઇનામ લગાડો છો જલ્દથી જલ્દ? 2 બોલમાં 2 સિક્સ મારે રાહુલભાઈ ભોચા, તો 1001 નું ઇનામ શક્તિભાઈ ખાખરોડિયા ગામ ખારવાના. અને અમારા અમિતભાઈ ઉગરેજાનું બી આગમન થયું છે ભાઈ, ખેડ ગલી ટીમના કેપ્ટન. રાહુલભાઈ સીધું તો રમતા નથી બરોબર, અને આડું આડું રમ્યા રેમ કરે છે. અને ખૂબ જ સરસ ટુર્નામેન્ટ રાખ્યું છે દહીસર શાંતિનગર ડોંગરી તરફથી. અને આપણા સમાજના બધા કાર્યકર્તા, ઘણા બધા આપણા સમાજના માણસો અહીંયા કણે ઉપસ્થિત છે, હાજર છે. અને આસ્તે આસ્તે આખું સ્ટેડિયમ ભરાઈ જશે. આજ ફાઇનલ ડે છે, અને ફાઇનલ ટીમ ફાઇનલમાં પહોંચી જઈ છે કાંદીવલી ટીમ. અને સ્કોર દાદરવાડી બી નો થઈ ગયો છે. 62 રન્સ, 62 રન, 62 રન થઈ ગયા છે દાદરવાડી બી ના. અને ખૂબ જ સરસ બેટિંગ કરી અમારે સુજલભાઈએ, અને એમની ટીમને ખૂબ સારું એફર્ટ આપ્યું, અને ખૂબ જ સ્કોર વધારે થઈ ગયા છે 62 હવે રન. ફટાફટ ફિલ્ડિંગમાં હાલે જો દાદરવાડી બી ટીમ. અને દાદરવાડી એ અને ખેડ ગલી ના કેપ્ટન જલ્દી સ્ટેજ ઉપર આવો અને ટોસ લઈ લો ભાઈ, ટોસ. અને અમારે ભિવંડી ટીમને ટોસ કા બોસ. 63 રન મારવાના છે, બનાવવાના છે, તો એમને ગેમ પ્લાન કરવો પડશે. અમારે વિજયભાઈ ખૂબ સરસ બોલિંગ નાખી છે, અને ખૂબ સરસ સરસ વાંધો બોલિંગ નહીં નાખી ભાઈ. ભાઈ વિજયભાઈએ બી એમની ટીમ માટે એકલામને મહેનત કરી. અને આસ્તે આસ્તે બધું શીખી લેવાય. એક હારે આપણે પાદરું નથી ખાઈ લેવાતું. ભાઈ ખેડ ગલી ટીમના કેપ્ટન આવી ગયા છે. દાદરવાડી એ ટીમના કેપ્ટન કોણ છે? આ દેવાભાઈ ખાખરોડિયા અને અમિતભાઈ ઉગરેજી. હાલો ટોસ. અને દાદરવાડી એ ટીમનો ટોસ ઉડી રહ્યો છે. દાદરવાડી અને વચ્ચે ભાઈ ખેડગલી. દેવાભાઈ થોડા કેમેરો આવશે તો તમે થોડુંક એક વસ્તુ અને નથી YouTube જોઈ લો.
जरा यहाँ पे देवा भाई। टॉस पे फोकस करो। भाई कैमरा टॉस के पास। દાદરવાડી બી ટીમ ને જલ્દ થી જલ્દ રિક્વેસ્ટ કરવા આવે છે કે તમારી ફિલ્ડિંગ લગાડી દો ફટાફટ પેલા એના પાણી ને સાસ ને કારણ કે ઠંડુ ભાઈ ફિલ્ડિંગ લગાવો ને ટાઈમનો જલ્દી. બહુ મહત્વ બે છે. જણાએ બેટિંગ કરી છે અત્યાર સુધી, તમે તો બધા ઊભા હતા. ફિલ્ડિંગ લગાવો યાર ફટાફટ. નાની ભાઈ જેખલિયા મારી નાયત ને સેવા ભાવ કરતા બધાને પાણી પીરાવજો. નાની ભાઈ એક બાટલો લઈ લો તમે અને બધાને પાણી પીરાવો. અને ટોસ કોણ વિન થયું છે ભાઈ? ખેડગલી ટોસ વિન. અને શું નિર્ણય લીધો તમારો ડિસિઝન આપી દેજો. 5 ઓવરની ગેમ છે. 1 ઓવર પાવર પ્લે. અમારે પ્રકાશભાઈ બુટિયા ગામ જેડીના મફા મામાના દીકરા ઓપનિંગ કરવા જઈ રહ્યા છે અને એમના સાથે છે પપ્પુભાઈ. પપ્પુભાઈ મીઠાપરા ઈ અને ભિવંડી ટીમના પ્લેયર આવી ગયા છે ભાઈ, તો ફટાફટ દાદરવાડી બી ટીમની ફિલ્ડિંગ સજાવી લેજો. પ્રકાશભાઈ બુટિયા ખૂબ જ સરસ બેટિંગ કરે છે અને પપ્પુભાઈ પણ ખૂબ સરસ બેટિંગ કરે છે અને અમે ભિવંડી ટીમની નૈયા એમને પાર ઉતારવાની છે. જોઈશી જેવી બેટિંગ કરે છે અને દાદરવાડી બી ટીમને પણ રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જલ્દથી જલ્દ તમારી ફિલ્ડિંગ લગાડી દો અને કોઈ ટાઈમ પાસ કરતા ને ભાઈ. મેચો હજુ ઘણી બધી બાકી છે રમાડવાની. અંધારું ન થાય એના પહેલા આપણે ફાઇનલ પૂરી કરી દેવાની છે. એક ગાંવ એક સંઘ વાઘરી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન શાંતિનગર ડોંગરી દહીસર તરફથી આ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે અને સ્ટેજમાં એક સ્ટોલ લાગી ગયો છે. જેને દુખાવાની પ્રોબ્લેમ હોય એ જઈને આગળ દવા લઈ શકે છે. જેના હાથ દુખતા હોય, પગ દુખતા હોય, માથું દુખતું હોય તો આયુર્વેદિક દવા છે. જે બહુ વજન વધી ગયો હોય તો વજન ઓછો થવા માટે એ પણ સ્ટોલ લગાડવામાં આવ્યું છે. અને આજે એક મહત્વનું બહુ ખુશીની વાત છે કે દાદરવાડી તરફથી સન્માનચિહ્ન ટ્રોફી દહીસર શાંતિનગર ડોંગરીને દેવામાં આવી છે અને રાહુલભાઈ ઓગણિયા દેવનાર કોલોનીના સારા કાલ ભૂલી ગયા પ્લેયર એટલે એમને આજ બે અને સન્માન ટ્રોફી કાલે આપજો ભાઈ. રાહુલભાઈ ડબલ થોડું આપજો. ઘાય હતું તો સન્માનચિહ્ન ટ્રોફી દેવાનું ભૂલી જશે. આજ તારો ભાઈ કરતો હતો કે તું કરતો હતો? ભાઈ ફટાફટ બિલ્ડિંગ લગાવો, ફટાફટ સ્ટાર્ટ કરો. અને ભિવંડી ટીમનો 12મો પ્લેયર અહીંયા આગળ આવી જાઓ ભાઈ. સ્કોર તમારો લખવા માટે અને તમારા બેટ્સમેનના નામ દેવા માટે અહીંયા આગળ હાજર રહી જાઓ. અને સન્માનચિહ્ન ટ્રોફી ગોવંડી કોલોનીને દેવામાં આવે છે. મેચ તો કાલ રમ્યા હતા પણ ટ્રોફી આજ દેવામાં આપશે. ભૂલચૂક માફ કરજો ભાઈ રાહુલભાઈ, ને જે થાય એ તમ તારે. પહેલો બોલ. શાનદાર બોલ નાખ્યો છે અમારે અરવિંદભાઈ કાંજાએ અને એવું જ તે અને દિનેશભાઈ હવે ખાલી ગેમમાં ધ્યાન દો. સમાજ એક ગાંવ એક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દહીસર શાંતિનગર ડોંગરી તરફથી કરવામાં આવ્યું છે અને ઘણા બધા મને કોલ આવ્યા અત્યારે કે ખૂબ જ સરસ આપણા સમાજનું ટુર્નામેન્ટ છે અને ખૂબ જ સરસ ગેપ શોટ મારી દીધો છે અમારા પ્રકાશભાઈ અને ખૂબ સરસ ફિલ્ડિંગ અમારે રોહિતભાઈ કુંડિયાની છે ભાઈ. ટીમ માટે 2 રન બચાવ્યા છે એમની. એક નંબર રોહિતભાઈ ફિલ્ડિંગ કરી છે અને 100% એફર્ટ આપ્યો છે. ભાઈ આખી ટીમ અત્યારે જ ન આવશો ચેરઅપ કરવા, હોની ફિલ્ડિંગ ઉપર રહ્યો. यूट्यूब वाले भाई जहाँ भी हो यहाँ पे आ जाइए क्योंकि यूट्यूब में स्कोर अपडेट करना है. અને અંપરનો ઇશારો વાઇડ બોલ. બહુ જ અરવિંદભાઈ કાંજાએ બોલ બહુ બહાર નાખી દીધો હતો.
અને સ્કોર હા. પોગી ગયો છે ટોટલ 8 રન પર. પાવર પ્લે નો ઓવર ચાલુ છે અત્યારે ભિવંડી ટીમને. અને પ્રકાશ ઓહો! શાનદાર સરસ શોટ. શોટ, એવું જ સરસ પણ શોટ fielder છે અમારે નીચે. ફિલ્ડર ગોતી લીધો. બહુ વિશાલભાઈ ખાકરોડિયાએ ખૂબ સરસ કેચ પકડી લીધી છે. ખરાબ દિશામાં શોટ મારી દીધો. આ શોટ જો એન્ડ થી માર્યો હોત તો આઉટ ઓફ પાર્કમાં હોત. ને શોટમાં કઈ કમી નથી. ગ્રાઉન્ડ થોડુંક મોટું છે લેગ સાઈડમાં અને સરસ બેટ્સમેન છે. સરસ કનેક્ટ કર્યો તો ભાઈએ, પણ ગેપમાં નહીં માર્યો. ગેપ ગોઈતો હોત તો ચોકો મળત. અને બેડ લક પ્રકાશભાઈ, તમે હજી થોડોક ગેપમાં શોટ માર્યો તો ચોકો તમને મળી જાત. અને હવે નેક્સ્ટ બેટ્સમેન આવે છે ભિવંડી ટીમને રિક્વેસ્ટ છે કે જલ્દી ગિરીશભાઈ. જલ્દ તમારો બેટ્સમેન મોકલી આપો સચિનભાઈ. અને નેક્સ્ટ બેટ્સમેન નું નામ શું છે એ પણ જરા જણાવી દો. ગિરીશભાઈ. નેક્સ્ટ બેટ્સમેન ગિરીશ. અને આ ફૂલ ટોસ બોલ ક્લિક કરી દીધો છે એકદમ આરામથી. ફૂલટો જ બોલ હતો અને ફૂલટો જ બોલનો કોઈ લાભ ન લઈએ કે આ બેટ્સમેન, નહીં તો આ બોલ સીધો બાઉન્ડ્રીના બહાર 6 જવો પડે. અને આવી જ રીતે બેટિંગ કરશે તો કંઈ ભેગું નહીં થાય, કારણ કે બેટિંગ તમારે ખૂબ સરસ તુફાની બેટિંગ કરવી પડશે. શાનદાર શોટ મારી દીધો છે લેગ સાઈડમાં અને ગેપ શોટ છે. અરે વાહ વાહ ભાઈ, વાહ વાહ, શું વાત છે. અમારે રોહિતભાઈ કુંડિયા ગામ શેખપરના સરસ કેચ, અને સરસ ખૂબ જ કેચ. સરસ કેચ પકડી લીધી છે. અને ભાઈ ઝાડ અને તોડી રહ્યા સતત છે. કોઈ 2-4 આપણા માણસ દિવસથી હોય આપણી સમાજના તો અહીંયા ઊભા ન રહેતા. આ સાઈડ હલાવજો, સંભાળીને આ બાજુ હલાવો. આપણી સમાજના કોઈ બી માણસ અહીંયા હોય તો ભાઈ. અને સરસ પૂનાની catch ટીમને પકડી છે વિનંતી ભાઈ. છે કે એમ પર આવી જાઓ. પૂનાની ટીમ તમે, પુના ટીમ તમને બી રિક્વેસ્ટ છે કે આ બાજુ હલાવો. બેવાની ઘણી સુવિધા કરી છે. અરવિંદભાઈ કાંજાની ખૂબ જ સરસ બોલિંગ અને 1 ઓવર પૂરો થઈ ગયો પાવર પ્લેનો અને સ્કોર થયો છે 9 રન અને 2 વિકેટ લીધી અરવિંદભાઈએ 9 રન આપીને. અને નેક્સ્ટ બેટ્સમેન અને નેક્સ્ટ બોલર છે થેન્ક યુ ડીજે, થેન્ક યુ. નેક્સ્ટ બેટ્સમેન છે અમારા વિજયભાઈ તલસાણિયા અને અમારા દાદરવાડીના નેક્સ્ટ બોલર છે જયભાઈ ખાખરોડિયા. અને જયભાઈ ખાખરોડિયા ખૂબ સરસ બોલિંગ નાખે છે. और यूट्यूब वाले भाई, स्कोर वाले भाई किधर અને गए? આપણા थोड़ा દાદરવાડી Update आ रहा है. ક્રિકેટ ટીમના ખૂબ જ સિનિયર પ્લેયર અમારે કિશોરભાઈ નરસિંહભાઈ ખાખરોડિયા એમના દીકરા છે. અને બધા ડોનથી નામથી જાણતા હતા. એમના દીકરા પણ અત્યારે ક્રિકેટ રમે છે તો ખૂબ જ આનંદ થાય છે. અને ડોનભાઈ ખૂબ ક્રિકેટ રમ્યા છે બધી મેચોમાં. શાનદાર શોટ મારી દીધો છે. 1 બાઉન્સ, 4 રન. પહેલા જ બોલમાં 4 રન મારી દીધો છે ભિવંડી ટીમના બેટ્સમેન ગિરીશભાઈ. અને ગિરીશભાઈ આવી જ રીતે રમશે તો એમને પૂરેપૂરો જીતવાનો ચાન્સ છે. તો ગિરીશભાઈ અને વિકેટ ઉપર શાનદાર ઓહો! શોટ મારી દીધો છે. ખૂબ જ સરસ સરસ shot. શોટ અને 6 રન. અને અમારા બોલર જયભાઈને કઈ સમજાતું નથી કે કેવી રીતે બોલિંગ નાખવી. બેટ્સમેન અને ખાલી અમારા- આમ બેટને અડાડશે તો હવામાં સીધા હાલા જાય છે બોલ. જયેશભાઈ તલસાણિયાનું બી આગમન છે ગ્રાઉન્ડમાં. હાર્દિક સ્વાગત તમારું બી ભાઈ. હેલો બોલો ને.
અને ભિવંડી ટીમનો સ્કોર થયો છે 19 રન. બીજો ઓવર ચાલુ છે અને જોઈ છીએ આ બોલને પણ કેવી રીતે રમે છે. ખૂબ જ સરસ બ્લોક નાખ્યો જયભાઈએ અને એમને ખબર પડી જાય કે અમે લૂઝ બોલ રમાડશું તો સ્ટેડિયમ બહાર બોલ જાય છે. સંજયભાઈ કાલતણિયા ભાંડુપ ટીમના કેપ્ટન અને અમારા સંજયભાઈ કાલતણિયા રસગુલ્લાનું બોક્સ લઈને આવ્યા હતા આજે, પણ શી ખબર ચા મૂકી દીધું રસગુલ્લા. અને સરસ જયભાઈ ચોથો બોલ લઈને આવે છે અને શાનદાર શોટ વિજયભાઈ મારી દીધો છે કટ અને સ્ટ્રાઇક ચેન્જ થઈ ગયું અને ગિરીશભાઈ પાછા સ્ટ્રાઇકમાં આવી ગયા છે. અમે જોયું સ્ટ્રાઇકમાં ગિરીશભાઈ શું કરે છે. અમારા યુટ્યુબ ચેનલ ઓપરેટર આવી ગયા છે અને तो अभी का जो चालू है वो तो लिख 2-3 प्लेयर आउट हुआ है. અને આકા શાનદાર શોટ આ લેગ સાઈડમાં 4. બહુ સરસ બેટિંગ. ગિરીશભાઈ ને વિજયભાઈ નું સરસ સ્ટાર્ટ આપ્યું છે. વિજયભાઈ બોલ કેટલા થયા? 1 to go બોલ છે અમારા જયભાઈનો. 5 બોલ 25 રન થઈ ગયા છે ભિવંડી ટીમના. શાનદાર બોલ નાખ્યો છે અને અંબરનો ઈશારો વાઇડ બોલ. અને સરસ ઓવર આવી છે ભિવંડી ગામ તરફથી. ટોટલ 26 રન થઈ ગયા છે. અમારા લાસ્ટ બોલ બાકી છે. જોઈએ છે હજી લાસ્ટ બોલમાં કેટલા રન આવે છે. 6 આવે છે કે ચોકો આવે કે ડોટ કરે છે. શાનદાર શોટ મારી દીધો છે લેગ સાઈડ અને એવી સરસ ફિલ્ડિંગ કરી લીધી છે. લાસ્ટ બોલમાં 1 રન આવી ગયો. અરે હવ મારી નાયત શાંતિ રાખો જરાક. અમે આકાશભાઈ 1-2 કલાક સુધી કોમેન્ટ્રી કરશે ત્યાં સુધી કોઈ બોલતા નહીં. અને ખેડ ગલીનો નિર્ણય આવી ગયો છે કે પહેલા બેટિંગ કરશે. હા ભાઈ, પહેલા તમે બેટિંગ કરશો એમ ને? સારું ભાઈ, કરો કરો બેટિંગ કરો. અને આપણે દાદરવાડી એની ફિલ્ડિંગ આવશે તો બંને હાશ્વિન ફિલ્ડિંગ કરજો અને હાશ્વિન બોલિંગ બેટિંગ કરજો ભાઈ. અને હવે મેચમાં ફટાફટ ફિલ્ડિંગ ગોઠવી દો ભાઈ, ટાઈમ છે ઓછો આપણી પાસે. દાદરવાડી બી થોડું ફાસ્ટ ફાસ્ટ રમવો ભાઈ, ટાઈમ નથી ભાઈ. અને તો દાદરવાડી એ ની અને- ફિલ્ડિંગ આવી છે તો ભાઈ રેડી રહેજો ભાઈ. અને અમારા અનિલભાઈ ચેખલિયા તરફથી ઇનામ આવ્યું છે કે જે નાલા સોપાલાની મેચમાં અમારા આનિયાભાઈ લોરિયાને જે રનઆઉટ કર્યો હતો એના બદલ અનિલભાઈ ચેખલિયા 201 રૂપિયાનું ઇનામ જે પ્લેયરે આનિયાભાઈ લોરિયાને રનઆઉટ કર્યો છે વાહ, એને અનિલભાઈ, ઇનામ આપે છે ભાઈ. વાહ. આનિયાભાઈ લોરિયાને રનઆઉટ કર્યો એના માટે ઇનામ આવ્યું છે ભાઈ. નાલા સોપાલાના ગામના ફિલ્ડરને 201 રૂપિયા પોગી ગયા છે ભાઈ. અને ઈ ઇનામ આન્યાભાઈ ના હાથથી આપવામાં આવશે ભાઈ. આન્યાભાઈ ભાઈ આવો. અને ભાઈ મેચ ચાલુ કરો ફટાફટ. 2 ઓવર સ્કોર પોગી ગયો છે. 27.
અને એક ઇનામ આ પહેલો બોલ ત્રીસરી ઓવરનો બીજો બોલ સોરી ભાઈ. અને 2 બોલમાં 2 ડોટ બોલ આવ્યા છે. સરસ ઓવર. અને એક ઇનામ બીજું આવ્યું હતું સંજયભાઈ ખારવા તરફથી કે બોરીવલીને ડોન ગલી હરાવે તો 500 રૂપિયા ઇનામ લગાવ્યું હતું સંજયભાઈ ખારવા. અને આપી દીધા ભાઈ. હા તો ભાઈ કઈ વાંધો નહીં, હાલો. નાલા સોપારા ટીમને પહોંચી ગયા હોય તો સારું છે, પછી અમને આવીને કહેતા ને કે ઇનામભાઈ અમને આપ્યું નથી. અઠ્ઠાવીસ રન થયા છે સચિનભાઈ. ત્રણ બોલમાં 3 બોલ ડોટ. ચાર બોલ સોરી ભાઈ. અલા હો બોલિંગ, શાનદાર બોલિંગ. અને મેડન ઓવર નાખવાનું ચાન્સ છે, જો મેડન નાખે આવે 1 રન. બહુ સરસ ઓવર ભાઈ. 5 બોલમાં 1 જ રન આ ગ્રાઉન્ડમાં. બહુ સરસ કહેવાય. અને આ વિકેટનું પતન. સરસ બોલિંગ. અને હવે બીજી ઓવર ફટાફટ ફિલ્ડિંગ ગોઠવી દેજો. અને દાદરવાડી એની ફિલ્ડિંગ આવી છે તો ભાઈ રેડી થઈ જાઓ. સુમિતભાઈ, દિનેશભાઈ, 1 ઓવર બાકી છે ભાઈ, રેડી થઈ જાઓ, તમારી ફિલ્ડિંગ આવી છે. 28 દિનેશભાઈ, 1 જ ઓવર બાકી છે, તમારા ફિલ્ડરને રેડી કરો ભાઈ. આના પછી ખેડગલી વસિત દાદર એની ખેડગલીની બેટિંગ અને દાદરવાડી એની ફિલ્ડિંગ. સુમિતભાઈ, દિનેશભાઈ રેડી થઈ જાઓ ફટાફટ, ટાઈમ વેસ્ટ ન કરતા. ગ્રાઉન્ડમાં નહીં કરો તો પેનલ્ટી દેવામાં આવશે પછી ભાઈ ટાઈમ પર. અને આપણે સચિનભાઈ તલસાણિયા બેટિંગમાં આવ્યા છે, ભિવંડીના કેપ્ટન. બહુ લેટ આવ્યા પણ આવ્યા મેદાનમાં. આ મેચમાં થોડુંક બધાના નામ દેવામાં ગડબડ થઈ ગઈ છે એટલે સ્કોરબોર્ડ આ મેચમાં નહીં આવે. નેક્સ્ટ મેચમાં પરફેક્ટલી આવશે બધાનો સ્કોરબોર્ડ. વાઇડ બોલ. અને અમ્પાયર ડિસિઝન વાઇડ બોલ. અને નાની નાની ઉંમરના છોકરાઓને સરસ મોટા ટુર્નામેન્ટ રમવાનો મોકો મળે છે આપણા સમાજમાં. તો એમના નસીબ હારા છે કે ભાઈ અત્યારના જનરેશનમાં એમને આટલું સારું ટુર્નામેન્ટ રમવા મળે છે. અને આ ફૂલ ટોસ બોલને સીમા પાર કરી દીધો છે. અને અમ્પાયરનો ડિસિઝન બોલ છે, આ નો બોલ નથી. ભાઈ ફટાફટ રમો ભાઈ, રન બહુ જોતા છે. હા, શાનદાર બોલ પણ હેમ્પર નો ડિસિઝન વાઇડ બોલ. વિજયભાઈ થોડો ડાન્સ કરીને આપો વાઇડ ભાઈ. હેમ્પર
અમારા ભાયાભાઈ બહુ દિવસ પછી કમબેક. બહુ સરસ બેટિંગ છે ભાઈ એમની. અને અમ્પાયરનો ડિસિઝન નો બોલ ને નો બોલમાં સીમા રેશા ગેટ ઉપર બોલ મારી દીધો છે અને નો બોલ ને ફ્રી હિટ દેવામાં આવશે. ટોટલ સ્કોર પહોંચી ગયો છે મને યાદ છે 43. જ્યાં ફે દહીસર વાળા મેં રાઉન્ડ રાખ્યો હતો ત્યારે ભાઈએ 6 બોલમાં 5 સિક્સ માર્યા હતા અને એક ચૌકો માર્યો હતો ભાઈ. અને મને હજુ ફેકીનો યાદ છે આપ્યો છે ભાઈ. બોલર થશે કેન્સલ. એ ટાઈમે સંતોષભાઈએ એમને 1001 ઇનામ આપ્યું હતું. અને ભાઈ બધા ફિલ્ડર જમા ન થશો. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 43 ને સ્કોર 43. હવે 5 બોલમાં 20 રન જીતવા જોતા છે. 43 11 બોલમાં સોરી ભાઈ સચિનભાઈ માય મિસ્ટેક. અને આ ફ્રી હિટ દેવામાં આવશે. અને સરસ શોટ માર્યો છે. આ મિસફિલ્ડ 2-3 રન તો આરામથી મળશે. ફિલ્ડર છે હાથમાં બોલ. ₹45 રન પર પહોંચી ગયું છે ભિવંડી ટીમ. હવે માત્ર 18 રનની જરૂરત છે. 10 બોલમાં 18 રન. સરસ કમબેક કર્યું ભિવંડી ટીમે અને આ શોર્ટ બોલ ને પુલ કરી દીધો છે. 1 બાઉન્સ 4 રન. સરસ બેટિંગ ભિવંડી ટીમની. એક ટાઈમ એવું લાગ્યું હતું કે ગેમના બહાર ચાલા જશે ભિવંડી ટીમ, પણ કમબેક કરીને દાદરવાડીને બીને બહાર કરવાના ફૂલ ફિરાદમાં છે અને હવે માત્ર રન જોતા છે એમને. 14 રન 9 બોલમાં 14 રન. કાલે અમારે બી 9 બોલ 15ની ગેમ હતી પણ ખરાબ થોડુંક પ્રદર્શન કર્યું. 9 બોલ 15ની ગેમ હારી ગયા. ક્રિકેટ છે કઈ કહેવાય નહીં ભાઈ, કઈ બી થઈ શકે છે ગેમમાં. અને ચોથો બોલ સુજલભાઈનો અને સરસ બોલ સફળ કર્યું છે બેટ્સમેને. 5વા સ્ટમ્પ પાસે આવીને ઊભા છે અને વાઇડ માંગશો તો નહીં મળે ભાઈ, સફળની વાત છે. અને અમારા મુકેશભાઈ ખાખોડિયા ગામ ખારવાના લખાવે છે ખારવા, પણ અમે ખાખરોડિયા કહેશું ભાઈ તમને. એમનું આગમન છે ને સરસ શોટ પાછો બેટ પાસે સીમા રેશા પાર. અને નેક્સ્ટ ટુના મેચ દહીસર બાબલીપાડા તરફથી મુકેશભાઈના તરફથી રાખવામાં આવશે ભાઈ. અને એમનું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. તારીખ છે એમની 21 और 22. અને મુકેશભાઈ કહે છે કે 24 ટીમ આવો તો 24 ટીમ બી રાખવા હું તૈયાર છું, પણ હવે જોઈ કેટલી ટીમ થાય છે તમારી ટૂરના મેચમાં. ભાઈ ગ્રાઉન્ડમાં કોઈ જાશો નહીં. મેચ પૂરી થાય ભિવંડી ટીમ જીતો કે હરો, ગ્રાઉન્ડમાં જાતા નહીં, નહીતર આખી ટીમને બેન્ડ કરવામાં આવશે. અને આઉટ. બહુ મોટો ઝટકો ભિવંડી ટીમને મળ્યો છે ભાઈ. છ બોલમાં 8 રન જોતા છે ભિવંડી ટીમને ભાઈ. 6 બોલમાં 8 રન. 8 રનની જરૂરત ભિવંડી ટીમને. અને ગેટ પાસેથી ભાઈ આગા હાલા જાઓ બધા.
આટલી ગર્દી ન કરશો, મેચ અહીંથી બી બતાવશે સુમિતભાઈ. સુમિતભાઈ અને દેવાભાઈ ગેટ પાસે ન ગર્દી કરશો. આ બાજુ હલાવો, પોવિલિયમ આપ્યું છે બેસવા માટે, તો અહીંયા આવીને બેહો ભાઈ. છ બોલમાં 8 રન મેચ છે ભાઈ. મેચનું કઈ કહેવાય નહીં. કાલે વિક્રોલી 6 બોલમાં 6 નો થયા ગોંડી કોલોની સામે, અને અમારે 9 બોલ 15 હતા એ નો થયા કાંદીવલી સામે. ક્રિકેટ છે, ગેમ છે, કઈ કહેવાય નહીં ભાઈ એન્ડ સુધી. વિજયભાઈ એમ્પર ફટાફટ ચાલુ કરો ભાઈ, બહુ મેચ સંભાળવાની છે ભાઈ. ફાઇનલ અમને 3 ઓવરની જોવાની છે ભાઈ. આવો મોટો રાઉન્ડ ભાઈ. 6 બોલમાં 8 રન જોતા છે ભાઈ. ભાઈ ગેમ છે ભાઈ, કાંઈ કહેવાય નહીં ભાઈ. પહેલો બોલ લો ફૂલ ટોસ અને 1 રન. બીજા રનની કોશિશ અને આ અને સરસ થ્રો, સરસ ફિલ્ડિંગ. હવે આખી મેચ છે ભિવંડીના ટીમના કેપ્ટન ઉપર. સચિનભાઈ તલસાણિયા જાવથી ક્રીઝ ઉપર ઊભા છે. એમને આ મેચ જીતાડીને આવવું પડશે, કારણ કે એમને. અને ભાઈ આ ગેટ પાસે આટલા બધા શું કામ ઊભા છો તમે? અહીંયા ચા કોઈ લાડવો દાટ્યો છે ભાઈ? ભિવંડી ટીમને કહેવામાં આવશે અંદર જાશો તો પેનલ્ટી પડશે ભાઈ, જીતશો તો. અને આ ગ્રાઉન્ડ શોટ 1 રન મારે, તમારું પાર નહીં પડે, કારણ કે ઉપરના 2 રન તમારે વધારે છે ભિવંડી ટીમને. અને દાદરવાડી 1 રન દીધે બી તમારું પાર નહીં પડે. બોલ ડોટ કરશો, વિકેટ લેશો તો ગેમમાં આવશો. 4 બોલ 6 રન. 5 બોલમાં 7 રન. ચાર બોલમાં 6 રન જોતા છે ભાઈ ભિવંડી ટીમને ભાઈ. અને કવરમાં શાનદાર ચૌકો. બહુ ભારી શોટ માર્યો છે ભાઈ ભિવંડીના કેપ્ટને ભાઈ સચિનભાઈ તલસાણિયા. 3 બોલમાં હવે ખાલી 2 રન જોતા છે ભાઈ. ભાઈ આના પછી જે 5 ટીમ જીતી છે ભાઈ તો ડ્રો ઉડાવવાનો છે ભાઈ. તો ભાઈ સ્ટેજ પાસે આવી જાઓ ભાઈ ફટાફટ. 2 બોલ 3 રન, 3 રન 2 બોલ. ભાઈ મેચ છે ભાઈ, મેચ નું કઈ કહેવાય નહીં ભાઈ. અને બોલ છોડી દીધો છે ભાઈ. એમ્પાયર નો ડિસિઝન ડોટ બોલ. સચિનભાઈ 44 ટાઈમ ઉપર આવી રમવાનો તો 2 બોલ 2 રનની આપવામાં આવશે ગેમ. ભાઈ. હવે 2 બોલમાં 2 રનની જરૂરત છે. અને આ ટાઈમ પર જ્યારે વાઇડ છોડી દે અને અને સરસ શોટ. શાનદાર શોટ અને ચૌકો અને ભિવંડી ટીમ વિન. ભાઈ આ મેચ નું કઈ કહેવાય નહીં ભાઈ. સચિનભાઈ તલસાણિયા